નમસ્તે ગાઈઝ, આજે હું પહેલી વાર મારો વિડીયો બનાવું છું. સમજ નથી આવતું કે શું કહું, પણ થોડુંક નવા જનરેશનની થોડીક ચિંતા અને મને પડતી તકલીફોથી લોકોને થોડીક જાગૃત કરવા માગતી હતી. એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે કે 7-8 વર્ષ પહેલાં મને થયું હતું ચિકન પોક્સ. બરાબર, ચિકન પોક્સ થયા હતા ત્યારે હું જોબ કરતી હતી. તો એટલું બધું મને નહોતું ખબર કે એનું કેર કરવાની હોય કે કંઈક પડછાયો ના પડે, એના માટે થોડું ધ્યાન રાખવાનું હોય. તો ત્યારે મારી જોબ ચાલુ હતી, તો હું જોબ કરતી હતી. બરાબર, તો સ્વાભાવિક છે કે આપણે જોબ પર જતા હોય તો રસ્તામાં ગમે તેવા વ્યક્તિઓ આપણને મળી જતા હોય. કોઈનું કોઈ આપણને આવી જતું હોય રસ્તામાં. તો હશે એ સમય મને ખબર નથી, અત્યારે યાદ પણ નથી કે કોઈનો પડછાયો પડ્યો તો કે શું થયું હતું, કે બોડીમાં હોર્મોન્સ ચેન્જ થયા એના લીધે ખબર નહીં શું રીઝન હતું. મારા સેકન્ડ બેબી થયાના પછી મને થઈ ગયું કિલોઇડ. બરાબર, હવે કિલોઇડ તો ઘણા લોકોએ નામ જ નહીં સાંભળ્યું કે આ વસ્તુ છે શું. કિલોઇડ એક એવો ચરબીની ગાંઠ હોય છે કે આમ તો દરેક નોર્મલ પબ્લિક જોવે તો એને તેમ જ લાગે કે બસ આ તો નોર્મલ જ છે, પણ રિયલીમાં જે વ્યક્તિને થયું છે એને પૂછો કે એનું દર્દ શું હોય, એની સારવારથી એને શું સહન કરવું પડતું હોય છે, એ જે વ્યક્તિને થયું હોય છે એને જ ખબર હોય છે. મારું બેબી થયું હતું તો એ વખતે મને કિલોઇડ થઈ ગયું હતું, એકદમ નાનું, આમ એમ જ લાગે કે પિમ્પલ જ થયો હશે. તો મેં થોડુંક ઇગ્નોર કર્યું એ વસ્તુને, ને થોડીક મારી ભૂલ જ કહેવાય એ વસ્તુની. તો મેં એનું ધ્યાન નહોતું આપ્યું. ને બીજું કે મારું નાનું બેબી હતું એ વખતે, લગભગ નહીં તો 2 મહિનાનું જ હશે, તો મેં બિલકુલ કેર કરી જ નથી એ વસ્તુની. એ મારી મોટી ભૂલ હતી ને અત્યારે હાલમાં હું એનું પરિણામ ભોગવી રહી છું કે સારવાર લેવા છતાં પણ હજુ એનો નિકાલ નથી આવતો ને દર મહિને મારે ઇન્જેક્શન લેવા જવું પડે છે. ને ઇન્જેક્શન લેવા એ કેટલા પેઇનફુલ મારા માટે છે કે હું શબ્દોમાં તો નથી જ કહી શકતી. વિડીયો મારે વધુ લાંબો નથી કરવો, એટલે માટે ખાલી એટલું જ કહીશ કે જો તમને કોઈ બી અમુક એજ પછી, કાં તો વધારે પડતું જો તમને ચિકન પોક્સ થયા હોય અને ચિકન પોક્સ થયા પછી કાં તો કંઈ વાગ્યું હોય કે એવું તમને એમ લાગે કે ચરબીનો એક ક્લોટ બની રહ્યો છે, અડવાથી તમને એક સ્મૂથ ત્વચા આખી ઉભરી આવશે સ્કિન ઉપર. તો જો તમને એવું લાગે તો પ્લીઝ તમે તરત ડૉક્ટરનો સંપર્ક કરજો, નહીંતર મારા જેમ હેરાન થશો. અને એનું કંઈ સોલ્યુશન નથી, ઇન્જેક્શન જ એની સારવારનું છે એક રસ્તો, બાકી બીજું કોઈ સોલ્યુશન જ નથી. ના એનું ઓપરેશન કરાવવાથી ઇરેઝ થાય છે કે કંઈ જ એનું નથી સોલ્યુશન. એટલે હું તો તમને રિક્વેસ્ટ કરીશ કે મહેરબાની કરીને તમે તમારી કાળજી રાખજો અને ધ્યાન રાખજો કે આવું તમારી સાથે ના થાય. બસ આટલું જ મારે કહેવું હતું, અને એના માટે જ હું પહેલી વાર ઓનલાઈન થઈ હતી. વિડીયો મેં મારું શેર બનાવવાની મને ઈચ્છા થઈ કે ના, આ હું થઉં છું તો આવું લોકો ના હેરાન થાય. તમે જોવા માગતા હશો કે મારો કેવો છે કિલોઇડ. જો આજે જ હું એને ઇન્જેક્શન લગાવીને આવી હતી, તો મારું સવારની રડતી જ હતી, ઈચ્છા પણ નહોતી બનાવવાની, તો પણ વિડીયો મેં બનાવ્યો છે અને તમને શેર કરું છું. તો પ્લીઝ જોજો અને જાગૃત થજો, બસ એટલી જ રિક્વેસ્ટ છે. થેન્ક યુ.